દાહોદમાં આંગણવાડી બહેનોએ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના નેજા હેઠળ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને સંબોધતો આવેદન આજે પ્રાંત અધિકારીને સુપ્રત કર્યો હતો। તેમણે માંગ કરી હતી કે પોષણ ટ્રેકર એપથી કાર્યભાર વધ્યો છે, કુપોષણ અને સેવાઓ પ્રભાવિત થઈ રહી છે। એફઆરએસ સિસ્ટમથી પણ અનેક સમસ્યાઓ થઈ રહી છે। સરકાર દ્વારા આપવામાં આવેલા મોબાઈલ કામ નથી કરતા, નેટવર્કના ઇસ્યુ છે। એફઆરએસ પ્રમાણપત્રની જરૂરિયાત તાત્કાલિક રદ કરવા નવા ફોન આપવાની માંગણી કરી છે। તે સિવાય સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ 3 થી 6 વર્ષના બાળકો માટે આહાર દરમાં સુધારો કરવો, આંગણવાડી સુપરવાઇઝરને બઢતી કરવા માટેની સમયમર્યાદા દૂર કરવા તેમજ તેમનો પગાર વધારો કરવા તથા વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓને લઘુત્તમ પગાર વેતન આપવા માટેની તથા બૂથ લેવલ ઓફિસરનું કામ આપવાની તાત્કાલિક અસરે બંધ કરવા માટેની માંગ કરી છે, જેનાથી કુપોષણ પર ગંભીર અસર થાય છે। એટલે કે ચૂંટણી પંચને આંગણવાડીઓએ BLOના કામમાંથી મુક્તિ અપાવવા માટેની ભલામણ કરવાની માંગણી સાથેનું આવેદન महिला ने बाल विकास ने संबोधતું આજે प्रांत अधिकारी ने सुपुर्द કર્યું। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब करें, बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।